મહેસાણામાં ગેરકાયદે રેતી ચોરી જતા 4 ટ્રક ઝડપાયા. મોટપ, કડી અને બેચરાજીમાં 4 ટ્રક સાણસામાં ઝડપાયા છે. 1.12 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બનાસકાંઠાની રોયલ્ટી પાસ વગર ગેરકાયદે રેતી ભરીને અમદાવાદ આ ડમ્પર જતા હતા. સુરેન્દ્રનગરથી પરમિટ વગર સેન્ડસ્ટોનનો માલ પણ ભરી લેવાયો હતો, જેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણામાં ગેરકાયદે રેતી ચોરી જતા 4 જેટલા ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા છે. મહેસાણામાં ખાણ ખનીજ વિભાગ ફરી એક વખત ઊંઘતું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. ગેરકાયદે રેતી ચોરી જતા 4 ટ્રક સાણસામાં આવ્યા છે. 1.12 કરોડનો મુદ્દામાલ આખરે જપ્ત કરવામાં આવ્યો છે. બનાસકાંઠાથી રોયલ્ટી પાસ વગર ગેરકાયદે રેતી ભરીને અમદાવાદ આ ડમ્પર જતા હતા. સુરેન્દ્રનગરથી પરમિટ વગર સેન્ડસ્ટોનનો માલ પણ ભરી લાવવામાં આવતો હતો, જેને લઈને બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગના નાક નીચેથી આ લોકો ખનીજ ચોરી કરતા હતા. આ 4 ટ્રકની સાથે જે ડ્રાઈવરો છે તેમની પણ અત્યારે ધરપકડ કરવામાં આવી છે. તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. મહેસાણાના અલગ અલગ વિસ્તારોમાંથી આ લોકો ખનીજની ચોરી કરતા હતા અને રોયલ્ટી પાસ વગર આ ટ્રક જતા હતા, જેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. તો મહેસાણાની આ ઘટના છે કે જ્યાં ગેરકાયદેસર ખનન ચોરી થતી હતી, ખનીજ ચોરી થતી હતી. 4 જેટલા ટ્રકો ભરીને ખનનની ચોરી કરતા ડ્રાઈવરોની ધરપકડ કરવામાં આવી છે. સંવાદદાતા સુધીર ફોનલાઈન પર વધુ વિગતો સાથે જોડાયેલા છે. સુધીર, મહેસાણામાં ખનીજ માફિયાઓ બેફામ થયા છે, વધુ જાણકારી. પુષ્કર રેતી ટીમે ઝડપી પાડ્યા છે. રેતી સ્ટોન ટ્રક મળીને 1.12 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાહન માલિકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠાની રોયલ્ટી પાસ વગર ગેરકાયદે રેતી ભરીને અમદાવાદ તરફ જતા ડમ્પર પકડાયા છે. જી, આભાર તમામ વિગતો માટે.